શું કરશું? હવે બીજો એક વાત તમને કહું, આ કોઈ જણા પશુપાલકને મળવા ગયા કે હું તમારે ત્યાં ચૂંટણી લડું છું તમારા માટે, તો તમને આશીર્વાદ આપજો એવું ખોડભાઈ કોઈ આવ્યું? પશુપાલકને કોઈ મળવા ગયા? કોઈ માતા બહેનોના આશીર્વાદ લેવા ગયા? ખાલી પ્રમુખ મંત્રી કોણ છે, કોનો મતનો ઠરાવ થયો છે જોઈ લો, અને એની ઘેર જઈને બેસી જાઓ. એ રડે તો રડો, એ હસે તો હસો, ગમે તેમ કરીને વોટ લઈ લો. આ જ છે એ બેસીને એવું કહું છું, તમે એક વાર ધ્યાન રાખજો. આ ફરી હોદવા તમને મળવાય નહીં. આ ચૂંટણી પતી ગઈ ભાઈ 5 વર્ષ રાજા, અમે તો એમને તમારે જો બેઠા, અને અમે તો તમારે એટલું જ માગીએ છીએ કે તમે અમારા માટે નહીં, પશુપાલકના હિતમાં નિર્ણય લે. અને આ વખત 100% નિર્ણય લેવાનો છે. અને આ 76B તમને સમજણ નહીં પડતી. 76B શું છે ખબર પડે કે નહીં પડતી? નોટિસમાં સમજણ પડે ના પડે? 13મી તારીખે ખુલાસો આપવાનો છે એટલું જ ખબર છે. એની ઉપર આઘાત પ્રત્યાઘાત ખબર પડે, એની પર એક્શન શું લેવાય એ ખબર પડે. આ તો બધાના મનમાં એવું છે કે કદાચ આ તો ખુલાસો આપીને છૂટી જશે, એવું લાગે. જિંદગીમાં ના છૂટાય. તમારી જોડે એક દાખલો આપો. તમને 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવા અમને મોકલ્યા, અને પોચા ચોકડી ના પહોંચ્યું, અને બાઇકમાં પેટ્રોલ તો પૂર્યું ના પૂર્યા, તો મૂક્યા. વાનત બતાવતો બરાબર. અને અમને કોઈ કહી દીધું કે મોહમ્મદ અલી પેટ્રોલ પુરાવા નહીં આવ્યો, અહીંથી જ બાઇક પાછું વાળી દીધું. તો આમાં એક વસ્તુ એવી છે કે કોઈ દિવસ ખોટું થયેલું બહાર આવ્યા વગર નથી. એટલે આ તમારે એટલું ધ્યાન રાખવાનું. આજે તમે એક જણ જેટલી મહેનત થાય એટલી 18 તારીખ સુધી અમારા માટે કરજો. સુરપાલ આપણી પાર્ટીનો આપણો ઉમેદવાર છે. ભારતીય જનતા પાર્ટીનું સંગઠન તમામ સુરપાલની સાથે છે. રોમસીને પણ કહું છું કે હવે તમે ફ્રી થઈ ગયા છો, તમે પણ બેતર ઝોનમાં રસ લેજો. રાજુ કાકા આપણા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પંચાયતના પ્રમુખ છે, પૂર્વ નરેન્દ્રસિંહ પૂર્વ પ્રમુખ છે પાર્ટીના, મહેન્દ્રસિંહ પૂર્વ પ્રમુખ છે પાર્ટીના. આખી ભારતીય જનતા પાર્ટી અહીં બેઠી છે. કાલ કદાચ કોઈક એવું કહેશે કે ના ના તો હું ઉમેદવાર છું પાર્ટીનો, 10 જણને તો ભેગા કર. પાર્ટીના ઉમેદવાર હોય તો 10 જણ આવે કે ના આવે? નહીં આવે. એટલે આ બધું કહે એમાં આપણે કોઈ ફેર પડતો નથી. દેસર ઝોન જીતાય કે ના જીતાય? જીતાય કે ના જીતાય? કેવી રીતે જીતાય? બેઠા બેઠા કેવી રીતે જીતાય લોકો? કેવી રીતે જીતાય લોકો? સંપર્ક કરીને કે પછી હવાયું કરી? હવાયું કરી કે સંપર્ક